આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 27। 2 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વળી આગળ કહે છે જે, હે શ્રીહરિ, તમે વેનપુત્ર પૃથુ સ્વરૂપે પ્રગટ થઈને ઔષધિઓનું દોહન કરી આ ધરતીને સમતૂર બનાવી, તથા મહાપાપી પિતા વેનને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવી। તેમજ આ ધરતી પર તમે સર્વપ્રથમ મહારાજાધિરાજ થયા। હે દેવ, તમે નાભી મહારાજ અને મેરુ દેવીને ત્યાં ઋષભદેવ સ્વરૂપે પ્રગટ થઈને 100 યજ્ઞનું અનુષ્ઠાન કરીને પોતાના પુત્રોને એકાંતિક ધર્મનો ઉપદેશ આપ્યો, તથા પરમહંસોના નિર્માની વગેરે ધર્મોનું સ્વયં આચરણ કરી તેના માધ્યમથી પરમહંસોના ધર્મનું શિક્ષણ પ્રદાન કર્યું। હે ભક્તપતિ, બ્રહ્માજીના દિવસને અંતે તમે હયગ્રીવ સ્વરૂપે અવતાર ધારણ કરીને તેમના મુખમાંથી વિદાય થયેલા વેદો ફરી લાવી આપ્યા, અને મત્સ્યાવતાર ધારણ કરીને સત્યવ્રત રાજાને સમગ્ર ધર્મનો ઉપદેશ આપ્યો। હે પ્રભુ, દુર્વાસા મહર્ષિના શાપથી નાશ પામેલી લક્ષ્મીથી દુઃખી થઈને ક્ષીરસાગરનું મંથન કરતા દેવોનું રક્ષણ કરવા માટે તમે કૂર્માવતાર ધારણ કરીને 1,00,000 યોજનના વિશાળ મંદરાચળ પર્વતને તમારી પીઠ પર ધારણ કર્યો, અને અસુરોને મોહ ઉપજાવવા માટે મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવોને અમૃતપાન કરાવ્યું। હે શ્રીહરિ, ન સિંહ કે ન પૂર્ણ માનવ તેવા અત્યંત વિલક્ષણ, પ્રચંડ વેગવાન અને ભયાનક અટ્ટહાસ્યના ધ્વનિથી અન્નકટાહને પણ તોડનારા નૃસિંહ સ્વરૂપે પ્રગટ થઈને મદોદ્ધત હિરણ્યકશિપુને તીક્ષ્ણ નખના નહોરથી ચીરીને વિનાશ કર્યો, અને વિરક્ત ભક્ત પ્રહલાદને પિતાના શાસનનો અધિકારી બનાવ્યો। હે શ્રીહરિ, તમે વિનયથી નમ્ર બટુક બ્રહ્મચારી વામન સ્વરૂપે અવતાર ધારણ કરીને 3 ડગલા ધરતી માગવાના મિષથી બલિરાજા પાસેથી વિશાળ ત્રિલોકીને પડાવીને ઇન્દ્ર મહારાજને અર્પણ કરી, તથા સુતળ લોકનું રાજ્ય મહારાજ બલિને સમર્પણ કર્યું। ભોક્તાદેવ અને તેમના અધીશ્વર ઇન્દ્રાદિક દેવોને તેમના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરાવવાના હેતુથી તથા ત્રિલોકીનું નિરંતર રક્ષણ કરવાને અર્થે રાજ એવા નામથી પ્રત્યેક મન્વંતરોમાં તમે જ અવતાર ધારણ કરો છો। હે શ્રીહરિ, નામ માત્રથી સમગ્ર રોગની નિવૃત્તિ કરનારા ધન્વંતરી સ્વરૂપે તમે અવતાર ધારણ કરીને આયુર્વેદ શાસ્ત્રનું પ્રવર્તન કર્યું, તથા દરેક યજ્ઞને વિશે પ્રથમ અટકાવેલા અને પછીથી નમ્ર બનેલા દેવતાઓએ અર્પણ કરેલા યજ્ઞ ભાગને તમે તમારા ઓજસથી પ્રાપ્ત કર્યો હતો। હાથમાં કઠોર કુઠાર અને લાલચોળ નેત્રોને ધારણ કરતા પરશુરામ સ્વરૂપે પ્રગટ થઈને એકલા અતુલા તમે સહસ્રાર્જુન રાજાએ સહિત સમગ્ર ક્રૂર ક્ષત્રિયોનો ઘોર સંહાર કર્યો, તથા 21 વખત આ ધરતીને ક્ષત્રિય વગરની બનાવી। રામાવતાર સમયે દશરથ પુત્ર શ્રી રામચંદ્રજી સ્વરૂપે તમે પ્રગટ થઈને વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરતા તાડકા આદિ રાક્ષસોનો વિનાશ કર્યો। ગૌતમ ઋષિના શાપથી શલ્યા બનેલી અહલ્યાનો પણ ઉદ્ધાર કર્યો। જનકપુરીમાં જઈને શિવ ધનુષનો ભંગ કરીને જાનકીજી સાથે લગ્ન કર્યા। ત્યારબાદ પિતાની આજ્ઞાથી લક્ષ્મણ અને સીતાજી સાથે વનની વાટ લીધી। પોતાને વરવા આવેલી રાવણની બહેન શૂર્પણખાના નાક કાન લક્ષ્મણ દ્વારા કપાવીને કુરૂપ બનાવી। ઋષિઓને પરેશાન કરતા
હજારો રાક્ષસોનો સંહાર કર્યો. રાવણે અપહરણ કરેલા જાનકીજીનો શોક હર્યો. ગિધરાજ જટાયુ, ધનુ નામના દાનવ અને ભીલ જાતિની શબરીનો ઉદ્ધાર કર્યો. વાલીના વધથી નિર્ભય બનેલા સુગ્રીવના દૂત હનુમાનજી દ્વારા સીતાજીની શોધ કરી. લંકામાં સીતાજીને લેવા જતા માર્ગમાં આડા આવતા સમુદ્ર પર સેતુબંધ બાંધ્યો. ને લંકાપુરીમાં પધારીને વાનર, રીંછ વગેરે સૈન્યને સાથે રાખીને યુદ્ધ મેદાનમાં રાવણનો વિનાશ કર્યો. અશોક વાટિકામાં સીતાજીને મળ્યા અને ત્યારબાદ અયોધ્યાપુરીમાં પાછા પધારીને રાજ્ય સિંહાસન પર આરૂઢ થઈ રામ રાજ્યનું સ્થાપન કર્યું. વ્યાસાવતાર સમયે, હે શ્રીહરિ, તમે પરાશર પુત્ર વ્યાસ સ્વરૂપે પ્રગટ થયા અને કલિયુગના માનવને મંદ બુદ્ધિમાન સમજી એક વેદના 4 વિભાગ કર્યા અને તે વિભાજિત વેદોનો અભ્યાસ પૈલ આદિ મહર્ષિઓને કરાવ્યો. ત્યારબાદ બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભાગવત આદિક 18 પુરાણો અને મહાભારતની રચનાના માધ્યમથી વેદના ગહન અર્થોનું સરળ રીતે પ્રતિપાદન કર્યું. શ્રી કૃષ્ણાવતાર સમયે, હે શ્રીહરિ, તમે ભૂમિનો ભાર ઉતારવા માટે શ્રી કૃષ્ણ સ્વરૂપે મથુરામાં પ્રગટ થયા અને ગોકુળમાં પધાર્યા ને ત્યાં આપે પૂતનાનો, તૃણાવર્તનો, શકટાસુરનો વિનાશ કર્યો ને માતા યશોદાને મુખમાં વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. વળી બાલ્યાવસ્થાને ઉચિત અનેક લીલાઓ કરી. દહીંની માટલીઓ ફોડી યમલાજુર્નના વૃક્ષોને મૂળમાંથી ઉખેડ્યા. વૃંદાવનમાં બકાસુર, વત્સાસુર, અઘાસુરનો નાશ કર્યો. વાછરડા તથા ગોપ બાળકોના સ્વરૂપો ધારણ કરીને બ્રહ્માજીને મોહ ઉપજાવ્યો. ગોવર્ધનગીરી, વૃંદાવનના વૃક્ષો તથા તેમની શાખા પર બેઠેલા પક્ષીઓના ભાગ્યની બલરામ પાસે પ્રશંસા કરી. કાલીએ નાગને નાથીને યમુનાના ધરાને નિર્વિષ બનાવ્યો. દાવાનળનું પાન કર્યું. કાત્યાયની દેવીનું વ્રત કરતી વ્રજ સુંદરીઓને ઈચ્છિત વરદાન આપ્યા. યજ્ઞાનુષ્ઠાન કરતા બ્રાહ્મણોની પત્નીઓના થાળ જમીને તેમને પ્રસન્ન કરી. પોતાને અતિ પ્રિય ગોવર્ધન પર્વતને ટચલી આંગળી ઉપર ધારણ કરીને વ્રજનું રક્ષણ કર્યું ને ઇન્દ્રનો ગર્વ ભંગ કર્યો. નંદરાયને વરુણ પાસેથી પાછા લાવ્યા. પોતાને અતિ પ્રિય સમગ્ર વ્રજ સુંદરીઓની સાથે રાસ રમણ કર્યું. રાસ રમણ વખતે રાસેશ્વરી રાધિકાને એકાંતમાં લઈ જઈને આનંદ ઉપજાવી કામદેવનો ગર્વ હર્યો. અજગરના મુખમાંથી નંદરાયને મુક્ત કર્યા. શંખચૂડ, અરિષ્ટાસુર, વ્યોમાસુર તથા કેશી નામના દૈત્યોનો વિનાશ કર્યો. અક્રૂરના વચનથી મથુરાપુરીમાં પધાર્યા. ધોબીનો શિરચ્છેદ કર્યો. દરજી, કુબ્જા તથા શ્રીદામા નામના માળી ઉપર અનુગ્રહ કર્યો. રંગ મંડપમાં સ્થાપન કરેલા ધનુષ્યનો ભંગ કર્યો. કુવલયાપીઠ હાથી, ચાણવું, મુષ્ટિક વગેરે મલ્લ અને મામા કંસનો વધ કર્યો. પ્રભાસ ક્ષેત્રમાં મૃત્યુ પામેલા ગુરુપુત્રને પાછો લાવીને સાંદીપની ઋષિ પત્નીનો મનોરથ પૂર્ણ કર્યો. ઉદ્ધવજીને વ્રજમાં મોકલીને ગોપીઓના મન શાંત કર્યા. અક્રૂર, કુબ્જા તથા કુંતા માતાને પ્રસન્ન કર્યા. દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું. કાળયવન તથા જરાસંધના સૈન્યનો વિનાશ કર્યો. રાજાઓના સમૂહને પરાભવ પમાડી 16,108 પટરાણીઓ સાથે લગ્ન કર્યા. વિપ્રના અપરાધથી કાકીડાના શરીરને પામેલા મૃગરાજાનો ઉદ્ધાર કર્યો. બાણાસુરના હાથનું છેદન કર્યું. યુધિષ્ઠિર રાજાના રાજસૂય યજ્ઞનું રક્ષણ કર્યું. શિશુપાળ, શાલ્વ અને દંતવક્રનો વિનાશ કર્યો. પોતાના મિત્ર સુદામા વિપ્રની દરિદ્રતા દૂર કરી. કુરુક્ષેત્ર તીર્થમાં
સૂર્યગ્રહણ નિમિત્તે મહોત્સવ ઉજવ્યો. કંસે મારેલા પોતાના મોટા બંધુઓના માતા દેવકીજીની પ્રાર્થનાથી દર્શન કરાવીને તેમનો મનોરથ પૂર્ણ કર્યો. જ્ઞાનોપદેશથી મિથિલાધિપતિ વિદેહી જનક, અર્જુન અને ઉદ્ધવજીના મોહનું નિવારણ કર્યું. બુદ્ધાવતાર સમયે હે શ્રીહરિ, મનુષ્યોને પીડા આપતા, ત્રિલોકમાં નિવાસ કરતા અને કપટથી વૈદિક વિધિનો આશ્રય કરતા અસુરોને તમે બુદ્ધાવતાર ધારણ કરીને મોહ ઉપજાવ્યો. કલ્કી અવતાર સમયે હે શ્રીહરિ, તમે કલિયુગના અંતે વિષ્ણુયશ વિપ્રના પુત્ર કલ્કી રૂપે અવતાર ધારણ કરશો અને હાથમાં તીક્ષ્ણ તલવાર ધારણ કરીને દેવદત્ત નામના અશ્વ ઉપર આરૂઢ થઈ ધરતી પર વિચરણ કરીને યવન પ્રાય અને કુબુદ્ધિમાન પાપી મનુષ્યોનો વિનાશ કરશો. હે શ્રીહરિ, તમે જ્યારે જ્યારે ધર્મના અસુરોએ કરેલા વિનાશને જુઓ છો, ત્યારે ત્યારે ભરતખંડને વિશે અવતાર ધારણ કરો છો. ક્યારેક માત પિતાના સંબંધથી, તો ક્યારેક એકલા પિતા થકી, ને ક્યારેક તો કોઈ કલ્પના પણ ન કરી શકે તે રીતે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પ્રગટ થાઓ છો. હે પ્રભુ, તમારે અવતાર ધારણ કરવાનો હેતુ કેવળ ધર્મનું રક્ષણ કરવાનો છે. તે કારણથી આ અવસરે પૃથ્વી પર દુર્જન પુરુષોએ વિનાશ કરેલા ધર્મ માર્ગને રૂઢી રીતે રક્ષણ કરતા તમે સર્વોત્કર્ષપણે શોભી રહ્યા છો. સર્વતંત્ર સ્વતંત્ર તમે પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામીને જે લીલા ચરિત્રો વિસ્તારો છો, તે સર્વે ચરિત્રો ત્રિવિધ તાપથી તપેલા મનુષ્યોના તાપનું શમન કરે છે. હે પુરુષોત્તમ, તમારા જન્મ અને કર્મ દિવ્ય છે, અને એ જન્મ અને કર્મ પણ અનંત હોવાથી કોઈ પણ પુરુષ તેની ગણના કરવા સમર્થ થતા નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, બુદ્ધિમાન ખટવાંગ રાજાએ શ્રીહરિની આ પ્રકારે સ્તુતિ કરી. ત્યારબાદ શ્રીહરિની સેવા કરવાની અંતર્માન મનોકામના ધરાવતા ખટવાંગ રાજા સ્નેહપૂર્વક વિનયથી વંદન કરીને ફરી પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવન, મારું મન તમારા ચરણ કમળમાં આસક્ત છે. હું તમારા ચરણનો સેવક છું. તેથી મારા પર અનુગ્રહ કરીને કેટલાક માસ સુધી મારા રાજભવનમાં નિવાસ કરીને રહો. તેમના વચન સાંભળીને ભગવાન શ્રી હરિ કહે છે કે, હે રાજર્ષિ, તમે સદા ધર્મમાં નિષ્ઠાવાન છો. તેથી અમે તમારી પ્રસન્નતાને અર્થે વસંત પંચમી ના ઉત્સવ સુધી તમારા ભવનમાં નિવાસ કરીને રહીશું. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ત્યારબાદ પોતાના ભક્તજનોને સુખ આપતા ભગવાન શ્રી હરિ કારિયાણી ગામમાં નિવાસ કરીને રહ્યા. અને ખટવાંગ રાજા વગેરે ભક્તજનો ભાવપૂર્વક આદરથી શ્રી હરિની સેવા કરવા લાગ્યા. હે રાજન, શ્રી હરિ વસંત પંચમી સુધી નિવાસ કરીને રહેવાના છે. તેથી ખટવાંગ રાજાએ શ્રી હરિના આગમનના શુભ સમાચાર જણાવતી એક મંગલ પત્રિકા લખીને પોતાના દૂતને દુર્ગપુર પ્રત્યે રવાના કર્યો. શીઘ્ર ગતિથી ગમન કરનારો તે દૂત પણ ગઢપુર માન બિરાજતા અભય રાજા પાસે જલ્દીથી પહોંચ્યો અને તેમના હાથમાં મંગલ પત્રિકા સમર્પિત કરી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે શ્રી હરિ કારિયાણી પધાર્યા અને ખટવાંગ રાજાએ કરેલી સ્તુતિના નિરૂપણ નામે 27મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.